તપનો મહિમા। અઠ્ઠમ અઘરો છે માટે નથી કરતા કે નથી કરતા માટે અઘરો છે। આપણાથી સિદ્ધિને છેટું નથી, પરંતુ સંકલ્પને છેટું છે। સંકલ્પ કરો એટલે સિદ્ધિ મળશે જ। દરરોજ શરીરને 3 ટાઈમ ચટાકેદાર ખવડાવતા હો અને અચાનક અઠ્ઠમ શરૂ કરો એટલે શરીર બળવો કરે, માથું દુખવું, ઉલટી, ઉબકા વગેરે ફરિયાદો શરૂ થાય। પરંતુ જો ફરિયાદોને મન ઉપર ન લો તો શરીર તમારું ગુલામ થઈ જાય। 25 કિલો વજન ઉંચકવાની તાકાત છે કે નહીં તે ત્યારે જ ખબર પડે જ્યારે વજન ઉંચકવા માટે પ્રયત્ન કરો। તેવી જ રીતે અઠ્ઠમ કરવાની શક્તિ છે કે નહીં તે પણ ત્યારે જ ખબર પડે જ્યારે અઠ્ઠમ કરવા પ્રયત્ન કરો। અઠ્ઠમ કરવો એકદમ સહેલો છે, કારણ કે અત્તરવાયણું તમને પહેલા દિવસે મૂકવા આવે, પારણું તમને ત્રીજા દિવસે લેવા આવે। માત્ર 1 દિવસની કસોટી છે। એક અઠ્ઠમ કરવાથી 100 ઉપવાસનો લાભ મળે। ભગવાન મહાવીરે માત્ર વાતો નથી કરી, પરંતુ કરી બતાવ્યું છે। 25મા ભવમાં 11,80,645 માસમણ સલંગ કર્યા। 27મા ભવમાં 111 2 વર્ષ નિર્જલા ઉપવાસ કર્યા। મોજ મજા શરીર 5 ઇન્દ્રિય કરે અને દુર્ગતિમાં આત્માને જવાનું। હવે તેનો બદલો લેવાનો છે। શરીરને દુઃખી કરી આત્માને સુખી કરવાનો છે। જો તમારે અઠ્ઠમ કરવો જ હોય તો શરીર ઉપરથી દ્રષ્ટિ ઊંચકીને આત્મા ઉપર લઈ જાઓ। આલોક ઉપરથી દ્રષ્ટિ ઊંચકીને પરલોક ઉપર લઈ જાઓ। પુરુષાર્થ ઉપરથી દ્રષ્ટિ ઊંચકીને પ્રભાવ ઉપર લઈ જાઓ। પુરુષાર્થ એટલે આપણી શક્તિ, પ્રભાવ એટલે દેવગુરુ ધર્મની શક્તિ। હમાલ ઘણું વજન ઉંચકે આપણને દયા આવે, પરંતુ હમાલને આનંદ આવે કારણ કે તેની આંખ સામે કમાણી છે। તેવી રીતે અઠ્ઠમ કરવાથી ચીકણામાં ચીકણા ભયંકર પાપ કર્મોનો નાશ થાય, પ્રચંડ પુણ્ય બંધાય। આ 2 કમાણી આંખ સામે રાખશો તો અઠ્ઠમ કરવામાં આનંદ આવશે। પે ધ પ્રાઇસ। કંઈક મેળવવું હોય તો કંઈક છોડવાની તૈયારી રાખો। મુઠ્ઠીમાં રહેલા ચણા છોડશો નહીં તો તમારી મુઠ્ઠી ક્યારે પણ રત્નોથી ભરાશે નહીં। ભગવાનને સાચા હૃદયથી પ્રાર્થના કરો કે મારે અઠ્ઠમ કરવો જ છે, જો તું કરાવે તો। પહેલો ઉપવાસ ભગવાનના નામ ઉપર। તપ કરવામાં અંતરાય નડતો હોય તો તેને તોડવાનો ઉપાય એ જ કે પાળને પણ તપ કરો। પ્રતિકૂળતામાં કરેલા તપનું અનેક ગુણું ફળ મળે, માટે ખેંચીને પણ તપ અવશ્ય કરવો જોઈએ। તપ કરવાથી શૂલિની સજા 100માં પતી જાય। જે પાપ કર્મોના ઉદય ભયંકર દુઃખો શૂલી જેવા ભવિષ્યમાં આવવાના હોય તે નાશ પામી જાય। તપ જેટલું 100નું દુઃખ સહન કરવું પડે। આઇધર યુઝ ઓર લૂઝ। શરીરનો ઉપયોગ કરો, નહીંતર તેને ગુમાવવાની તૈયારી રાખો। તપ કરવાથી શરીર લેવાઈ જતું નથી, પરંતુ શરીરનું લેવલ થઈ જાય છે। અઠ્ઠમ કરવાની પૂરેપૂરી ભાવના હોય, પરંતુ એક ઉપવાસ કરીને આગળ વધવું હોય તો પણ અવશ્ય અત્તરવાયણામાં પધારો। કદાચ અઠ્ઠમ પૂરો ના થાય તો પણ દોષ નહીં લાગે। ગમે તે ક્ષણે મૃત્યુ આવી શકે, ગમે તે ક્ષણે શરીરમાં ગમે તે રોગ થઈ શકે, માટે કર્મો તમારા દેહને પાડી દે તે પહેલાં સત્વ ફોરવી તમે જ કર્મોને તોડી પાડો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।